ભીમ અગિયારસના પવિત્ર દિવસે જો ખિસકોલી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો વિશેષ દિવસ છે. તેથી આવા દિવસે કોઈ નિર્દોષ અને ચંચળ પ્રાણીના દર્શન થવા એ શુભતાનું પ્રતીક ગણાય છે. ખિસકોલી મહેનત, ચપળતા અને સતત પ્રયત્નનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે ભીમ અગિયારસના દિવસે ખિસકોલી દેખાય તો અટકેલા કાર્યોમાં ગતિ આવે છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને મનમાં રહેલી નિરાશા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકો એવું પણ માને છે કે આવનારા દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા લાંબા સમયથી અટકેલી ઈચ્છા પૂર્ણ થવાના સંકેત મળી શકે છે. ધાર્મિક કથાઓમાં ખિસકોલીને સેવા અને સમર્પણનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેમ તેણે પોતાના નાના શરીરથી પણ મોટું કાર્ય કરવામાં યોગદાન આપ્યું હતું, તેવી જ રીતે આ દર્શન માણસને સંદેશ આપે છે કે નાની શરૂઆત પણ મોટા પરિણામો આપી શકે છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલી દેખાય તો જીવનમાં મહેનત અને ધીરજ રાખવાનો સંકેત માનવામાં આવે છે. કેટલીક લોકમાન્યતાઓ મુજબ જો ખિસકોલી ઘરની આસપાસ રમતી જોવા મળે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધવાની શક્યતા માનવામાં આવે છે. વેપાર ધંધામાં પ્રગતિ, નોકરીમાં નવી તક અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવાનો સંકેત પણ લોકો તેની સાથે જોડે છે. ખિસકોલી જો કોઈ વૃક્ષ પર ચડતી કે ઉતરતી જોવા મળે તો તેને પ્રગતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા એવી છે કે જેમ ખિસકોલી ઝડપથી આગળ વધે છે, તેમ જીવનમાં પણ નવા અવસર મળી શકે છે અને સફળતાના માર્ગ ખુલવા લાગી શકે છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલી દેખાય ત્યારે તેને દાણા, ચણ કે અનાજ નાખવાની પરંપરા પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. ભીમ અગિયારસ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ, દાન અને જીવદયા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. લોકમાન્યતાઓ અનુસાર જો ભીમ અગિયારસના દિવસે ખિસકોલી દેખાય અને તેને પ્રેમથી અન્ન, ચણા, મગફળી અથવા અન્ય યોગ્ય ખોરાક ખવડાવવામાં આવે, તો તે જીવદયાનું કાર્ય માનવામાં આવે છે. કહેવાય છે કે જીવમાત્ર પ્રત્યે દયા રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. ખિસકોલી એક નાનું, ચંચળ અને મહેનતુ પ્રાણી છે. ભારતીય પરંપરામાં તેને માત્ર એક પ્રાણી તરીકે જ નહીં, પરંતુ મહેનત, સેવા અને સમર્પણના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. લોકકથાઓમાં એવી માન્યતા જોવા મળે છે કે નાના જીવનું પણ પોતાનું મહત્વ હોય છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ ખિસકોલીને ખવડાવે છે, ત્યારે તે માત્ર એક પ્રાણીને ખોરાક આપતો નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે પોતાની કરુણા અને જવાબદારી પણ વ્યક્ત કરે છે. ભીમ અગિયારસના દિવસે જીવદયા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. ગાયને લીલું ઘાસ, પક્ષીઓને ચણ, કબૂતરોને દાણા અને ખિસકોલીને અનાજ કે મગફળી ખવડાવવી જેવી પ્રવૃત્તિઓ ઘણા લોકો પુણ્યકાર્ય તરીકે કરે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે જીવમાત્રની સેવા કરે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. લોકવિશ્વાસો મુજબ ખિસકોલીને ખવડાવવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધે છે અને મનમાં રહેલી નકારાત્મકતા દૂર થવામાં મદદ મળે છે. ઘણા લોકો આ દિવસને દાન અને સેવા માટે ઉત્તમ અવસર માને છે. ખિસકોલીને ખવડાવવાની પાછળનો એક સુંદર સંદેશ એ પણ છે કે કુદરતના દરેક જીવનું મહત્વ છે. ઘણીવાર લોકો મોટા દાન કે મોટા કાર્યોને જ પુણ્ય સાથે જોડે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે નાનું સત્કાર્ય પણ ખૂબ મૂલ્યવાન હોઈ શકે છે. એક નાની ખિસકોલીને થોડા દાણા ખવડાવવાનું કાર્ય પણ દયા અને કરુણાની ભાવનાને મજબૂત બનાવે છે. કેટલાક લોકો માને છે કે ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો કે આ માન્યતાઓ શ્રદ્ધા પર આધારિત છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ આવા કાર્યો માણસમાં સકારાત્મક વિચારધારા વિકસાવવામાં મદદરૂપ બની શકે છે. ખિસકોલી સતત દોડતી, ખોરાક ભેગો કરતી અને પોતાના જીવન માટે મહેનત કરતી જોવા મળે છે. તેથી તેને મહેનત અને આયોજનનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેના દર્શન અને તેને ખવડાવવાનું કાર્ય વ્યક્તિને સંદેશ આપે છે કે જીવનમાં સતત પ્રયત્ન અને ધીરજ રાખવી જોઈએ. ઘણા ગામડાઓ અને શહેરોમાં લોકો ભીમ અગિયારસના દિવસે પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે પાણીના વાસણ મૂકે છે. ઉનાળામાં તો આ કાર્ય વિશેષ મહત્વ ધરાવે છે. પાણી અને અન્નની વ્યવસ્થા કરવી એ જીવદયા સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને ખવડાવવું એ દયા,
કરુણા અને સેવા ભાવનાનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને પુણ્યકાર્ય માનવામાં આવે છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને ખવડાવવાના આધ્યાત્મિક અને લોકવિશ્વાસ મુજબના ફાયદા. ભીમ અગિયારસના દિવસે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થને બાજુએ રાખીને કોઈ નિર્દોષ જીવને અન્ન આપે છે, ત્યારે તે માત્ર એક સારો કાર્ય જ નથી કરતો, પરંતુ પોતાના મનમાં રહેલી કરુણા અને દયાની ભાવનાને પણ જાગૃત કરે છે. લોકમાન્યતા મુજબ ખિસકોલીને ખવડાવવાથી જીવનમાં શુભતાનો પ્રવેશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાનો માર્ગ સરળ બને છે. કહેવાય છે કે આ પવિત્ર દિવસે ખિસકોલીને ચણા, મગફળી અથવા અનાજ ખવડાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે. જ્યાં પ્રેમ, દયા અને સકારાત્મકતા હોય ત્યાં સુખ અને શાંતિ સ્વયં આવી જાય છે એવી માન્યતા છે. લોકવિશ્વાસ પ્રમાણે ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને અન્નદાન કરવાથી જીવનમાં અટકેલા કાર્યો પૂર્ણ થવાના માર્ગ ખુલવા લાગે છે. લાંબા સમયથી જે કામમાં અવરોધો આવી રહ્યા હોય તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળે છે. ઘણા ભક્તો આ દિવસને નવી શરૂઆત માટે શુભ માને છે. ખિસકોલી સતત મહેનત અને સંગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તે આખો દિવસ દોડધામ કરીને પોતાનો ખોરાક ભેગો કરતી રહે છે. તેથી તેના દર્શન અને તેને ખવડાવવું માણસને સંદેશ આપે છે કે જીવનમાં આળસ છોડીને મહેનત અને આયોજનથી આગળ વધવું જોઈએ. જે વ્યક્તિ મહેનત કરે છે તેના જીવનમાં સફળતાના દ્વાર જરૂર ખુલે છે. એવી પણ માન્યતા છે કે ખિસકોલીને પ્રેમથી ખવડાવનાર વ્યક્તિના મનમાં રહેલો અહંકાર ઓછો થાય છે. કારણ કે જીવદયા માણસને નમ્રતા શીખવે છે. જ્યારે કોઈ વ્યક્તિ નાના જીવનું પણ ધ્યાન રાખે છે ત્યારે તેના હૃદયમાં દયા અને કરુણાનો વિકાસ થાય છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. ઘણા લોકો માને છે કે ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને અન્ન આપવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહીં ધન પ્રાપ્તિનો અર્થ માત્ર પૈસા જ નહીં પરંતુ સુખ, શાંતિ, સારા સંબંધો અને સંતોષ પણ છે. સાચી સમૃદ્ધિ એ જ છે જેમાં મનની શાંતિ અને પરિવારનું સુખ સામેલ હોય. આ દિવસ દરમિયાન જો ખિસકોલી તમારા આંગણે કે ઘરની આસપાસ નિર્ભયતાથી ફરતી જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર તે દર્શાવે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા છે અને પ્રકૃતિની કૃપા બની રહી છે. ખિસકોલીને ખવડાવતી વખતે મનમાં ભગવાનનું સ્મરણ કરવું, સારા વિચારો રાખવા અને દરેક જીવ પ્રત્યે દયા રાખવાનો સંકલ્પ કરવો પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવા સંકલ્પોથી વ્યક્તિનું મન શુદ્ધ બને છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવવા લાગે છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને ખવડાવવાનો મુખ્ય સંદેશ એ છે કે કોઈપણ જીવ નાનો કે મોટો નથી. દરેક જીવમાં પરમાત્માનો અંશ છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલી ઘરમાં આવે તો શું સંકેત માનવામાં આવે છે? ભીમ અગિયારસને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે જો ખિસકોલી ઘરની આસપાસ અથવા ઘરની અંદર જોવા મળે તો ઘણા લોકો તેને શુભ સંકેત તરીકે જુએ છે. નોંધનીય છે કે આ માન્યતાઓ લોકવિશ્વાસ પર આધારિત છે, કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. લોકમાન્યતા મુજબ ખિસકોલીનું ઘરની નજીક આવવું એ દર્શાવે છે કે ઘરમાં સકારાત્મકતા અને શાંતિનું વાતાવરણ છે. ખિસકોલી સામાન્ય રીતે સુરક્ષિત અને શાંત સ્થળે જ આવે છે, તેથી તેના આગમનને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા વડીલો કહે છે કે ભીમ અગિયારસના દિવસે ખિસકોલી આંગણામાં દોડતી દેખાય તો ઘર પર ભગવાનની કૃપા બની રહે છે. તે પરિવારને સંદેશ આપે છે કે મહેનત, ધીરજ અને સારા કર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. જો ખિસકોલી ઘરના આંગણામાં બેસીને અનાજ ખાય તો લોકવિશ્વાસ પ્રમાણે તે અન્નપૂર્ણા માતાના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં અન્નનું સન્માન થાય છે ત્યાં ક્યારેય અન્નની તંગી આવતી નથી. કેટલાક લોકો માને છે કે ખિસકોલીનું વારંવાર દેખાવું જીવનમાં નવા અવસરો આવવાના સંકેત હોઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવવી, નવા સંબંધો બનવા અથવા સારા સમાચાર મળવા જેવી આશાઓ સાથે તેને જોડવામાં આવે છે. ખિસકોલી પોતાની ચપળતા અને સંગ્રહ કરવાની ટેવ માટે જાણીતી છે. તેથી તેના દર્શન માણસને શીખવે છે કે આવનારા સમય માટે આયોજન કરવું, બચત કરવી અને મહેનતથી જીવન જીવવું જરૂરી છે. ભીમ અગિયારસના દિવસે જો ખિસકોલી દેખાય તો ઘણા ભક્તો તેને થોડા ચણા, મગફળી અથવા અન્ય યોગ્ય ખોરાક અર્પણ કરે છે. આ કાર્યને જીવદયા અને અન્નદાન સાથે જોડવામાં આવે છે. માન્યતા એવી છે કે ભૂખ્યા જીવને અન્ન આપવાથી મનમાં સંતોષ અને પુણ્યની ભાવના જન્મે છે.
લોકકથાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે ખિસકોલીનું નિર્દોષ સ્વરૂપ માણસને વિનમ્રતા અને સરળ જીવન જીવવાનો સંદેશ આપે છે. તે બતાવે છે કે સુખ માટે હંમેશા મોટા સાધનો જરૂરી નથી, નાની નાની ખુશીઓ પણ જીવનને સુંદર બનાવી શકે છે. આવી માન્યતાઓનો મૂળ સંદેશ એ છે કે પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યે પ્રેમ રાખવો. ખિસકોલીને શુભ સંકેત માનવાનો અર્થ માત્ર ભવિષ્ય વિશે ધારણા કરવો નથી, પરંતુ દયા, સેવા અને સકારાત્મક વિચારોને જીવનમાં સ્થાન આપવું પણ છે. ખિસકોલી અને ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી કથા પણ છે. ભારતીય લોકકથાઓમાં ખિસકોલીનું એક વિશેષ સ્થાન છે. જ્યારે પણ ખિસકોલીની વાત આવે છે ત્યારે ઘણા લોકો ભગવાન શ્રીરામ અને રામસેતુના નિર્માણ સાથે જોડાયેલી પ્રસિદ્ધ કથાને યાદ કરે છે. આ કથા આપણને શીખવે છે કે નાનું કે મોટું કોઈ નથી, સાચી ભાવના અને સમર્પણ જ સૌથી મોટું છે. લોકકથા અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ લંકા જવા માટે સમુદ્ર ઉપર સેતુ બનાવી રહ્યા હતા, ત્યારે વાનર સેના મોટા મોટા પથ્થરો લાવીને સમુદ્રમાં નાખી રહી હતી. દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપી રહ્યો હતો. એ સમયે એક નાની ખિસકોલી પણ ભગવાનના કાર્યમાં મદદ કરવા માટે આગળ આવી. ખિસકોલી સમુદ્રના કિનારે જઈને રેતીમાં આળોટતી અને પછી પોતાના શરીર પર ચોંટેલી રેતી સેતુ પાસે જઈને ખંખેરી દેતી. તેની આ નાની સેવા જોઈને કેટલાક વાનરો હસવા લાગ્યા. તેમને લાગ્યું કે આટલી નાની રેતીથી શું ફરક પડશે? પરંતુ ભગવાન શ્રીરામે ખિસકોલીની ભાવના જોઈ. તેમણે સમજાવ્યું કે સેવા કાર્યમાં કદ નહીં, પરંતુ ભાવનાનું મહત્વ છે. જે વ્યક્તિ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાનના કાર્યમાં જોડાય છે, તેની સેવા પણ એટલી જ મૂલ્યવાન છે જેટલી કોઈ મોટા કાર્યની. કહેવાય છે કે ભગવાન શ્રીરામે પ્રેમથી ખિસકોલીની પીઠ પર હાથ ફેરવ્યો અને તેમના આંગળીઓના નિશાન ખિસકોલીની પીઠ પર 3 પટ્ટા તરીકે રહી ગયા. આજે ઘણી ખિસકોલીઓની પીઠ પર દેખાતા પટ્ટાઓને લોકો આ કથા સાથે જોડે છે. આ એક ધાર્મિક લોકકથા છે, ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવો નથી. ભીમ અગિયારસના દિવસે જ્યારે ખિસકોલી દેખાય છે, ત્યારે ઘણા ભક્તો આ કથાને યાદ કરે છે. તેઓ માને છે કે ખિસકોલી માણસને સંદેશ આપે છે કે જીવનમાં કોઈપણ કાર્ય નાનું નથી. જો ભાવના શુદ્ધ હોય તો નાની સેવા પણ મહાન બની શકે છે. આ કથાનો બીજો સંદેશ એ છે કે અહંકાર ક્યારેય કરવો નહીં. મોટા વાનરો પાસે શક્તિ હતી, પરંતુ ખિસકોલી પાસે સમર્પણ હતું. ભગવાને સમર્પણને મહત્વ આપ્યું. તેથી ભીમ અગિયારસ જેવા પવિત્ર દિવસે જીવદયા, દાન અને સેવા કરતી વખતે અહંકારને દૂર રાખવાની પ્રેરણા મળે છે. ઘણા લોકો માને છે કે ખિસકોલીને અન્ન આપવું એ માત્ર એક જીવને ખોરાક આપવાનું નથી, પરંતુ ભગવાનની રચનાનો આદર કરવાનો એક માર્ગ છે. જ્યારે આપણે કોઈ નિર્દોષ જીવની મદદ કરીએ છીએ, ત્યારે આપણે કરુણા અને માનવતાના ગુણોને મજબૂત બનાવીએ છીએ. ભીમ અગિયારસના દિવસે ખિસકોલીના દર્શનને કેટલાક ભક્તો મહેનત, સેવા, વિનમ્રતા અને ભગવાન પ્રત્યેની ભક્તિના પ્રતીક તરીકે જુએ છે. ખિસકોલી જાણે કહેતી હોય કે તમારી શક્તિ ભલે નાની હોય, પરંતુ સારા કાર્યમાં તેનો ઉપયોગ જરૂર કરો. આ રીતે ખિસકોલી સાથે જોડાયેલી આ લોકકથા માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવન જીવવાની એક સુંદર પ્રેરણા છે. તે શીખવે છે કે સાચી ભક્તિ મંદિરમાં દીવો પ્રગટાવવાથી જ નહીં, પરંતુ જીવમાત્ર પ્રત્યે પ્રેમ અને દયા રાખવાથી પણ થાય છે. ભીમ અગિયારસના દિવસે ખિસકોલી ઘરના આંગણે દાણા ખાય તો શું થાય? ભીમ અગિયારસને વર્ષના સૌથી પવિત્ર એકાદશી વ્રતોમાંની એક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ, દાન, જપ, તપ અને જીવદયાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. લોકવિશ્વાસોમાં એવું કહેવામાં આવે છે કે જો ભીમ અગિયારસના દિવસે ખિસકોલી તમારા ઘરના આંગણે આવીને દાણા ખાય, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ઘણા વડીલો કહે છે કે ખિસકોલી પ્રકૃતિની ચંચળતા, મહેનત અને સંગ્રહનું પ્રતીક છે. જ્યારે તે કોઈ ઘરના આંગણે નિર્ભયતાથી આવીને દાણા ખાય છે, ત્યારે તેને એ ઘરમાં રહેલી સકારાત્મક ઊર્જાનો સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યાં પ્રેમ, દયા અને જીવદયા હોય છે ત્યાં પ્રકૃતિના જીવો પણ નિર્ભય બનીને આવે છે. લોકકથાઓમાં કહેવામાં આવે છે કે ભીમ અગિયારસના દિવસે ખિસકોલીને અન્નદાન કરવાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદ મળે છે. અહીં તેનો અર્થ એવો નથી કે અચાનક ધનવર્ષા થશે, પરંતુ ઘરમાં અન્ન, સુખ અને સંતોષની કમી ન રહે એવી શુભકામના સાથે આ માન્યતા જોડાયેલી છે. કેટલાક લોકો માને છે કે જો ખિસકોલી તમારા દ્વારા મૂકેલા ચણા અથવા મગફળી આનંદથી ખાય, તો તે તમારા સદભાવ અને જીવદયાનું પ્રતીક છે.
આવા કાર્યથી મનમાં પ્રસન્નતા આવે છે અને આધ્યાત્મિક સંતોષની લાગણી જન્મે છે. ઘણી વખત આ આંતરિક શાંતિને જ લોકો પુણ્યનું ફળ કહે છે. ખિસકોલી આખો દિવસ મહેનત કરીને પોતાનો ખોરાક ભેગો કરે છે. તેથી તેના દર્શન માણસને સંદેશ આપે છે કે જીવનમાં મહેનત, બચત અને આયોજનનું મહત્વ સમજવું જોઈએ. ભીમ અગિયારસના દિવસે તેનું દાણા ખાવું એ જાણે એક પ્રેરણા સમાન માનવામાં આવે છે કે જીવનમાં ધીરજ રાખો અને સતત પ્રયત્ન કરતા રહો. લોકમાન્યતા મુજબ ખિસકોલી જો આંગણામાં દાણા ખાઈને થોડો સમય રોકાય તો ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ વધે છે. પરિવારના સભ્યો વચ્ચેના મતભેદ ઓછા થાય અને પરસ્પર પ્રેમ વધે એવી શુભભાવના લોકો રાખે છે. કેટલાક વિસ્તારોમાં એવી પણ માન્યતા છે કે ખિસકોલીને દાણા ખવડાવ્યા પછી ભગવાન વિષ્ણુનું નામ લેવાથી જીવદયાનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. જો કે આ શ્રદ્ધા આધારિત માન્યતાઓ છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ભીમ અગિયારસના દિવસે ખિસકોલી ઘરમાં આવે કે ન આવે, સાચું પુણ્ય તો દયા, કરુણા, સદાચાર અને સેવા ભાવમાં છે. જો તમે કોઈ ભૂખ્યા જીવને અન્ન આપો, પક્ષીઓ માટે પાણી મૂકો અથવા જરૂરિયાતમંદની મદદ કરો, તો તે માનવતાનું સુંદર કાર્ય છે.